પાક વીમો આપીશું એવી વાત કરી હતી, પરંતુ પાક વીમો પણ આજે આપણે જાણીએ છીએ કે પાક વીમો જ બંધ કરી દીધો. આ નરેન્દ્ર મોદી સરકાર જયારે વડાપ્રધાન થયા ત્યારથી વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે ચૂંટાયેલા સભ્યો માટે કોડ ઓફ કન્ડક્ટ બનાવીશું, પણ આજ સુધી બનાવ્યો નથી. જેના કારણે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે. પક્ષાંતર અટકાવીશું એવી જાહેરાત કરવામાં આવી હતી. પક્ષાંતરનો કાયદો તો બન્યો નહીં, પણ ભારતીય જનતા પાર્ટીએ વ્યાપક પ્રમાણમાં પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાં સ્થાનિક લેવલના જિલ્લા તાલુકા લેવલના જે નેતાઓ છે એમને લાવ્યા છે. નાગરિક અધિકાર પત્રનો ચુસ્ત અમલ કરીશું, બિલકુલ નહીં. અને લોક પ્રહરી અને લોક સમિતિ બનાવીશું. આના માટે બની નહીં. પડતર જમીનો પર યુવાનોને વૃક્ષોની ખેતી કરાવીશું. આજે એક પણ વૃક્ષ એની આજે ક્યાંય ખેતી થતી એવું દેખાતું નથી. એ જે પડતર જમીનો તે તો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી, જે યુવાનોને આપવાની હતી. પશુપાલન ડેરી વિકાસ કરીશું, એના બદલે પશુપાલનનો વિકાસ કરીશું, ડેરીનો વિકાસ કર્યો છે એવું કહ્યું હતું, પરંતુ ગાયોની સંખ્યા ઘટી ગઈ છે. જે વધવી જોઈએ એ ઘટી ગઈ છે. ગૌચર જે વધવા જોઈએ ને બદલે ગૌચર પણ ઘટી ગયા છે. 3000 ગામોમાં આજે ગૌચર નથી. અને ડેરીમાં મોટા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. હમણાં જ